નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ. કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાના પ્રાંતિજ હિંમતનગર હાથમતી કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને મોટા ભાગે નુકસાન. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામમાં 70-80 વીઘામાં બટાકાના વાવેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોટી આફત આવી, જેથી હાથમતી કેનાલમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં આજ સવારથી જ તળાવ જેવા પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક આગેવાન કેતનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ગાબડું 6 મહિનાથી પડેલ હતું. ગાબડાની જાણકારી સિંચાઈ વિભાગને કરવામાં આવી હતી, પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. કેનાલનું કામકાજ સફાઈ તથા મરામત ચાલુ હતી ત્યારે પાણી છોડી મૂકવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા જો ત્યારે ધ્યાન રાખવામાં આવ્યું હોય તો આવી ઘટના ન સર્જાઈ હોત. રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા. બોલો. અહીંથી જે હિંમતનગરથી જે આ કેનાલ પાકી કેનાલ જે મેઇન આવે છે એ કેનાલની સફાઈ ચાલુ હતી 2 દિવસ પહેલાં. હવે એ 2 દિવસ પહેલાં ચાલુ હતું, પણ અહીંયાથી કેનાલના જે ગેટ છે ત્યાં આગળ એ ગેટ બંધ હતા. હવે આગળથી પાણી આ લોકોને જાણ કર્યા વગર અહીંના પ્રોપર જે ખરા આપણે આ ઓફિસ ઇરિગેશન એ લોકોને જાણ કરી નથી ને એવું કહેવું છે લોકોને, અને પાણી છોડી ત્યાંથી. એટલે પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં, એટલે આ જે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ. કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળામાં બધામાં ભરાઈ ગયું. હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી. હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો અમે ભેજે માપનો કરીએ છીએ એટલા માટે. અને આ અતિશય પાણી થયું એટલે 60-70 વીઘા બટાકો ફેલ થઈ ગયો. એટલે હવે તો એના વળતર માટે અમે આગળ કોશિશ કરીએ છીએ. એના માટે પ્રાંતિજે પહોંચી ગયા બધા. ગેટ બંધ હોવાથી આ બધું થયું છે. આની બેદરકારી છે. કેનાલ ઉપર આગળનો ગેટ બંધ હોવાના કારણે ટૂંકમાં બેદરકારીથી આ પાણી આ થયું છે બધું. બરાબર. પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ નોંધાવા ગયા, ફરિયાદ કરવા જતા રહ્યા છે બધા. બરાબર. અને ત્યાંથી અધિકારીઓને બોલાવ્યા, 5 વાગ્યાનો ફોન કર્યો છે, તો આ હજી સુધી કોઈ હિંમતનગર હેડ ઓફિસથી કોઈ આવ્યા નહીં. બરાબર. કોઈ અધિકારી આ નહીં, ખાલી અહીંના કારકુન નહીં હતા, નહીં એ આવ્યા સ્તર ઉપર, બાકી હજી ઉપરથી કોઈ આવ્યું નથી. પછી આ પાણી ભરાઈ ગયું, એનો નિકાલ માટે નિકાલ તો ક્યાંય જાય જ નહીં ને સાહેબ. આનો નિકાલ તો ખેતરોમાં ભરાઈ એટલે આ બધું પાણી તો વધારે ભરાયું હોય તો જાય, પણ આ બટાકા ચારા ખરા એટલે એમાં ભરાઈ ગયું એટલે બટાકો છે ને એટલે કોઈ જવા. બરાબર. પછી બીજી અન્ય ખેતીમાં કોઈ અન્ય ખેતીમાં એક 5 વીઘા જેવું મગફળી વાવેતર હતું ભાઈનું. બરાબર. એને 2 દિવસ ત્યાં પહેરે પાડીઓ કરી છે અને હવે પાણી ભરી ગાલ્યું એટલે મગફળી બી નહીં નીકળે. બરાબર. આપ શું આશા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે અમને આ પૂરેપૂરું વળતર મળે એવી આશા રાખીએ, બીજું તો શું.